હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું ગૌતમ કાપડિયા ફ્રોમ A1 સાયન્સ એકેડમી. આમ તો બધા વિદ્યાર્થી મિત્રો અને પેરેન્ટ્સ મિત્રોને ખબર જ છે કે સુરતની અંદર સતત 2 કે 3 દિવસથી કન્ટિન્યુ વરસાદ આવે છે. એમના લીધે મોસ્ટલી સ્કૂલોની અંદર એટલે કે બધી સ્કૂલોની અંદર રજા ડિક્લેર થયેલી છે. પણ વિદ્યાર્થીઓનું એજ્યુકેશન ક્યારેય અટકતું નથી અને અટકશે પણ નહીં. તો આપણે અત્યારે વિડીયોના માધ્યમથી શીખીશું કે ભાઈ કઈ રીતે આપણે સ્ટડીને આગળ વધારવું. અને વિદ્યાર્થી ઘરે પણ અત્યારે વરસાદનો માહોલ છે તો ફ્રી હોય છે, પણ આપણે આ ફ્રી ટાઈમની અંદર પણ સ્ટડી કરવાની છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી ચેપ્ટર સંબંધ અને વિધેય, એની અંદરના મોસ્ટ આઈએમપી જે દાખલા છે અત્યારે હું તમને મસ્ત રીતે કરાવું છું. જો દાખલા નંબર પહેલો, f of x equal to minus mod x, એનો પ્રદેશ અને વિસ્તાર આપણે મેળવવાનો છે. તો નોર્મલી આપણને બધાને ખબર જ છે કે mod x જે છે એટલે કે માનાંક વિધેય છે, એનો વિસ્તાર જે છે એના આન્સરની અંદર જસ્ટ એક્ઝામ્પલ તરીકે જો હું તમને આ રીતે સમજાવું કે મોડની અંદર 5 હોય છે તો બહાર નીકળશે તો 5 જ થશે, પણ મોડની અંદર -5 છે તો પણ એ બહાર નીકળશે તો 5 થઈ જશે. એનો મતલબ કે મોડ જે છે માનાંક વિધેયનો આન્સર કોઈ દિવસ નેગેટિવ આવશે નહીં. હા, 0 પોસિબલ છે, આની અંદર તમે 0 મૂકો છો તો આન્સર 0 આવશે, પણ x ની જગ્યાએ તો કોઈ પણ વેલ્યુ લઈ શકું. x ની જગ્યાએ તમારે કોઈ પણ વેલ્યુ તમે લઈ શકો છો. એનો મતલબ કે જો x ની જગ્યાએ હું બધી જ વાસ્તવિક સંખ્યા મૂકી શકું છું, એટલે એ આપણો પ્રદેશ છે. તો પ્રદેશ x બિલોંગ્સ ટુ R એટલે કે પ્રદેશ R. ઓકે, હવે માનાંક વિધેયની જ વાત છે, પણ આપણને ખબર છે કે માનાંક વિધેયનો આન્સર ક્યારે ઋણ નહીં આવે, એટલે કે 0 અથવા 0 કરતા મોટી જ વેલ્યુ મળશે. તો જો અહીંયા મેં એ જ લખ્યું છે કે mod x નો આન્સર 0 યા તો 0 કરતા મોટી સંખ્યા મળે. પણ આપણને ખબર છે આ અસમતા કહેવાય, સમીકરણ નહીં કહેવાય, અસમતા કહેવાય. તો અસમતાની અંદર મારે અહીંયા માઇનસ જોઈએ છે આગળ, તો આખું જે અસમતા છે એને માઇનસ વડે ગુણાકાર કરીએ તો જે ગ્રેટર દેન છે એ લેસ દેન થઈ જશે, લેસ દેન છે એ ગ્રેટર દેન થઈ જશે. તો માઇનસ થી હું બોથ સાઈડ છે મલ્ટીપ્લાય કરું છું તો અહીંયા માઇનસ મોડ એક્સ આવશે, અહીંયા ગ્રેટર દેન છે એનું લેસ દેન ઓર ઇક્વલ ટુ થઈ જશે, અને 0 ની સાથે કોઈ પણ નું મલ્ટીપ્લાય કરું 0 જ રહેશે, રાઈટ? ઓકે, તો માઇનસ મોડ એક્સ એટલે શું છે? તો આપણો ક્વેશ્ચન છે f of x. f of x નો આન્સર 0 યા તો 0 કરતા નાનો આવશે. f of x એટલે કોણ? એને y કહેવાય. તો y નો આન્સર 0 યા તો 0 થી નાનો આવશે. એનો મતલબ y એટલે કોણ? આપણો વિસ્તાર. તો ફાઇનલી આપણને વિસ્તાર મળી ગયો છે 0 અથવા 0 થી નાની બધી જ સંખ્યા. તો એને લખવાનું કઈ રીતે? માઇનસ ઇન્ફાઇનાઇટ થી લઈને 0. 0 ની અંદર અહીંયા ક્લોઝ બ્રેકેટ આવશે કેમ કે 0 આન્સરમાં આવે છે, પણ અહીંયા ઓપન બ્રેકેટ આવશે કેમ કે ઇન્ફાઇનાઇટ વાળી સંખ્યા કઈ છે આપણને ખબર નથી. ઓકે, ચલો નેક્સ્ટ મોસ્ટ આઈએમપી દાખલો જુઓ. f of x equal to √9 - x², આનો પ્રદેશ અને વિસ્તાર મેળવો. તો મોસ્ટલી વિદ્યાર્થી મિત્રો આપણે છે ને એવું પણ કરી શકીએ, આ જેટલા બી દાખલા છે ને એને આપણે રફમાં પણ કાઉન્ટ કરી શકીએ. રફની અંદર પહેલા તમે ચેક પણ કરી શકો કે આનો પ્રદેશ અને વિસ્તાર શું આવશે, એના પછી આપણે દાખલો સ્ટાર્ટ કરીએ. જો જસ્ટ એક્ઝામ્પલ, અહીંયા 0 મૂકીએ તો આન્સર શું આવે? 9 - 0 એટલે √9 એટલે કે 3. અહીંયા 1 મૂકીએ તો 1 નો સ્ક્વેર 1, 9 - 1 એટલે √8. અહીંયા 2 લખીએ તો 2 નો સ્ક્વેર 4, 9 - 4 એટલે 5. અહીંયા 3 લખીએ, 3 નો સ્ક્વેર 9, 9 - 9 એટલે 0. પણ અહીંયા 4 લખીએ તો શું થાય છે જુઓ તમે, 9 - 4 નો સ્ક્વેર શું થાય? 16. 9 - 16, 9 - 16 એટલે શું થાય? -7. અત્યારે આપણે હજી કોમ્પ્લેક્સ નંબર શીખ્યા નથી, એટલા માટે આપણે આવી સંખ્યા ક્યારેય જોઈ નથી. એનો મતલબ કે આ પોસિબલ નથી. એટલે એનો મતલબ એ થયો કે x ની જગ્યાએ 4 નહીં લેવાય. એનો મતલબ જો પ્રદેશ બી અહીંયા લિમિટમાં આવશે, x ની જગ્યાએ 4 નહીં લેવાય. ઓકે, માઇનસમાં ટ્રાય કરીએ, -1 મૂકીએ તો -1 નો વર્ગ 1 જ થશે એટલે આન્સર √8 આવશે. -2 મૂકીએ એટલે કે 4 આન્સર આવે છે, 9 - 4 એટલે 5. -3 મૂકીએ તો એનો સ્ક્વેર 9, 9 - 9 0 થશે. પણ -4 નહીં મુકાય કેમ કે 9 - 16 તો સેમ ટુ સેમ આવી જશે. એનો મતલબ કે પ્રદેશ આની અંદર લિમિટમાં આવશે, પ્રદેશ -3 થી 3. પણ દાખલો કઈ રીતે ગણવાનો? જો રફમાં તો આપણે ચેક કર્યું છે, પણ આપણે જાણીએ છીએ, શું જાણીએ ભઈલા? આપણને ખબર જ છે કે રૂટનો આન્સર કોઈ દિવસ 0 કરતા નાનો નહીં આવે. 0 અથવા 0 કરતા મોટી જ વેલ્યુ મળશે. બોથ સાઈડ હું સ્ક્વેર કરું છું તો અહીંયા હું બોથ સાઈડ સ્ક્વેર કરું છું તો અહીંયા આવું આવશે અને અહીંયા આટલું થશે. હવે શું કરીએ? એક કામ કરો, મારે તો જોઈએ છે x કઈ પણ રીતે. તો હવે છે ને પહેલા હું માઇનસ થી મલ્ટીપ્લાય કરું છું બંને સાઈડ. માઇનસ થી મલ્ટીપ્લાય કરું એટલે -9 થઈ જશે અને -x² છે +x². એનો મતલબ કે હું x² ને પહેલા લખીશ, x² - 9 અને ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ છે એનું લેસ દેન ઓર ઇક્વલ ટુ થઈ જશે, રાઈટ? ઓકે, તો આ 9 છે ને 3 નો સ્ક્વેર લખાય તો આ a² - b² નું ફોર્મ્યુલા થઈ ગયું.
તો અહીંયા x-3 બીજા બ્રેકેટમાં x+3 આવું તમે લખી શકો છો, રાઈટ. હવે આપણને ખબર છે ભઈલા, આનો મતલબ કે x ની વેલ્યુ -3 પણ છે, x ની વેલ્યુ 3 પણ છે. એનો મતલબ કે x ની વેલ્યુ -3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3 આવે. એનો મતલબ એવો થયો વિદ્યાર્થી મિત્રો કે x ની કિંમત -3 અને 3 ની વચ્ચેની બધી જ વાસ્તવિક સંખ્યા આવશે, અને આન્સરમાં -3 બી આવશે અને 3 પણ આવશે. ઓકે, ચાલો આપણને પ્રદેશ મળી ગયો. હવે આપણને ફરી વખત સેમ ટુ સેમ કે આ જે કઈ ક્વેશ્ચન છે એને y કહેવાય, એટલે કે f of x. ઓકે, તો આની અંદર y બરાબર હું આવું લખી શકું, રાઈટ. હવે આની અંદરથી આપણે x ને સૂત્રનો કરતા બનાવવો છે, તો પહેલા હું બંને બાજુ વર્ગ કરીશ, તો આનો રૂટનો વર્ગ એટલે રૂટ નીકળી જશે. x² ને સૂત્રનો કરતા બનાવીએ એટલે 9 - y². રૂટ નીકાળીએ બંને બાજુ એટલે x ઇક્વલ ટુ, અહીંયા રૂટ આવી જશે કેમ કે આનું રૂટ આપણને આવડતું નથી, એટલે √9 - y². હવે આપણે જાણીએ છીએ, શું જાણીએ, સેમ કે આ જે રૂટનો આન્સર છે એ 0 અથવા 0 કરતા મોટો જ આવશે. તો બંને બાજુ સ્ક્વેર કરીએ તો 9 - y² ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. હવે હું આખા જે અસમતા છે એની બંને સાઈડ માઇનસ વડે ગુણાકાર કરીએ એટલે -9 થઈ જાય અને y² પ્લસ થઈ જાય, એટલે મેં પહેલા લખ્યો y² - 9 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ છે એનું લેસ ધેન ઓર ઇક્વલ ટુ થઈ જાય, રાઈટ. લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. તો અહીંયા સેમ a² - b² નું ફોર્મ્યુલા બન્યું છે, તો આનો પણ આન્સર સેમ આવે છે ભઈલા. પણ હવે તમને યાદ હોય તો આપણે સ્ટાર્ટિંગમાં જ કીધું છે કે આનો આન્સર કોઈ દિવસ 0, આનો આન્સર શું હશે, 0 અથવા 0 કરતા મોટો જ હશે, 0 કરતા નાનો આન્સર નહીં હોય. એનો મતલબ કે આ તો -3 થી 3 આવે, તો આપણે આગળનું યાદ કરીએ, y છે એ 0 અથવા 0 કરતા મોટો જ હશે. એનો મતલબ કે y બિલોંગ્સ ટુ 0 થી 3 લખી શકાય. એનો મતલબ કે આપણો વિસ્તાર છે એ 0 થી 3 મળશે. 0 પણ આન્સરમાં આવશે અને 3 પણ આન્સરમાં આવશે. આ મોસ્ટ IMP દાખલો છે, મોસ્ટલી બધી સ્કૂલોની અંદર આ દાખલો હોય જ છે. એટલે વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટલી તમે છે ક્લિયર એક વખત જોઈ લેજો. ના સમજ પડે તો ફરી વખત મને ડાઉટ પૂછી શકો છો, રાઈટ. થેન્ક યુ.